શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતનો યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે। બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે। માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, બોલસે ભરૂચ, પૂજસે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, બોલસે ભરૂચ, પૂજસે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃપિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું। આજ રોજ 14 ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા 3 સંગઠન ભરૂચના જે છે તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે। માતૃ પિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે। મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌ માતા કામધેનુ સિરિયલ ચાલી રહી છે, જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે। તો મારા માટે ખૂબ એક સારી વાત છે। આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મમાં પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે। થેન્ક યુ વેરી મચ। પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે। આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે। સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે, એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે। એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે। ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે। એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે। श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूच महंत श्री राघवेंद्र दास जी आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर। आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है, तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं। और આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય। અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે। તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5,000 અને 10,000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં। તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનેશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ। લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન।